પોરબંદરના ખેલાડીઓએ ફરી એકવાર રાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભાનો ડંકો વગાડ્યો છે, જેમાં ઉત્તરાખંડના દહેરાદૂનમાં યોજાયેલી 21મી નેશનલ આઈસ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં પોરબંદરના 3 ખેલાડીઓએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને શાનદાર પ્રદર્શન કર્યું છે. ઉત્તરાખંડના દહેરાદૂન સ્થિત હિમાદ્રી આઈસ રિંક ખાતે 25 થી 30 જૂન દરમિયાન યોજાયેલી 21મી નેશનલ આઈસ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં પોરબંદરના 3 ખેલાડીઓએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસિલ કરી છે. જુનિયર બી વિભાગમાં ખેલાડી દર્શિલ પાનકાણીએ 500 અને 1000 મીટરની સ્પર્ધામાં પોતાની પ્રતિભાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું, જ્યારે મેન વિભાગમાં જીશાન ખાતે 500 અને 1000 મીટરની સ્પર્ધામાં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચીને પ્રશંસનીય રમત દર્શાવી હતી. આ ઉપરાંત રુદ્ર નિલેશ વાંદરિયાએ મેન એ વિભાગની 1500 મીટરની સ્પર્ધામાં સેમીફાઇનલમાં શાનદાર સમય નોંધાવી ફાઇનલમાં સ્થાન મેળવી મેડલ તરફ મક્કમ કદમ વધાર્યા છે. નમસ્કાર, મારું નામ દર્શિલ અશોકભાઈ પાનખાણિયા છે. હું પોરબંદર ગુજરાતનો રહેવાસી છું. પોરબંદરમાં હું રોલર સ્કેટિંગની તાલીમ લેતો હતો શબાના પઠાણ મેમ સાથે, અને ત્યાં જેકે સ્કેટિંગ એકેડમી થકી હું આઈસ સ્કેટિંગની તાલીમ લેવાનું શરૂ કર્યું. ત્યારબાદ દહેરાદૂન ખાતે 21st આઈસ સ્કેટિંગ નેશનલ ચેમ્પિયનશિપમાં મેં ભાગ લીધો હતો. તેમાં મેં જુનિયર બી બોયઝ કેટેગરીમાં 1000 મીટર 500 મીટરમાં મારું બેસ્ટ ટાઈમિંગ આપી અને ક્વાર્ટર ફાઇનલમાં સિલેક્ટ થયો હતો. ત્યારબાદ હવે જેથી હું આભારી છું અને મને આનંદ મળી રહ્યો છે કે મેં નેશનલ લેવલ સુધી મારા રાજ્ય અને મારા જેકે સ્કેટિંગ એકેડમીનું નામ ઉપર લાવ્યું છે, અને હું મારા મા બાપ અને જેકે સ્કેટિંગ એકેડમી થકી આટલો આગળ વધ્યો છું. મને સેલ્ફ કોન્ફિડન્સ વધ્યો છે અને બહાર નીકળવાની એક ઓપોર્ચ્યુનિટી મળી છે. આભાર. નમસ્કાર, મારું નામ જશન ખાન જાહિદ ખાન પઠાણ છે. હું પોરબંદરથી છું. હું પહેલાં રોલર સ્કેટિંગ કરતો હતો. હમણાં હું આઈસ સ્કેટિંગની તાલીમ લઈ રહ્યો છું. હું જેકે સ્કેટિંગ એકેડમીમાં પહેલાં તાલીમ લેતો હતો. હમણાં હું ગુજરાત ટીમ થ્રુ 21st નેશનલ આઈસ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં મેં ભાગ લીધેલ છે, જેમાં હું મેન કેટેગરીમાં 500 મીટર અને 1000 મીટરમાં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી સારો સ્થાન મેળવ્યો છે. અને મને બહુ જ આનંદ મળી રહ્યો છે તમને જણાવતા કે એક સારી પોઝિશન ધરાવતો આગળ પણ મારા પોરબંદર ગામ મારી જેકે સ્કેટિંગ એકેડમી જેમાં હું તાલીમ લેતો હતો, અને ગુજરાત ટીમ એઝ વેલ એઝ નેશનલમાં રેન્ક લઈ આવી મારા ગામ, મારા રાજ્ય અને મારા દેશનું નામ રોશન કરવા માટે આગળ વધુ મહેનત કરીશ. અને હું બહુ જ આભારી છું મારા કોચ શબાના પઠાણ, મારી ગુજરાત ટીમ, મારી એકેડમી જેકે સ્કેટિંગ એકેડમી અને મારા માતા પિતાને, જેની મને આ સ્થાન પર પહોંચાડી અને બહુ જ સારું કોન્ફિડન્સ અને સેલ્ફ ડેવલપમેન્ટ આપ્યું છે. થેન્ક યુ. મારું નામ રુદ્ર નિલેશભાઈ વાંદરિયા છે. હું જેકે સ્કેટિંગ એકેડમીમાં તાલીમ લઉં છું. હાલમાં આઈસ સ્કેટિંગ સ્ટેટ ટુર્નામેન્ટમાં સારું પરફોર્મન્સ અને સારું ટાઈમિંગ દઈ અને ટીમ ગુજરાત નેશનલ ટીમ માટે સિલેક્ટ થયો હતો. એની અંદર 500, 1000 અને 1500માં ફાઇનલ હિટ સુધી પહોંચી ગયો છું, અને એની અંદર ટોપ 8ના સિલેક્શનમાં હું આવી ગયો છું. હું મારા કોચ શબાના પઠાણનો આભારી છું, તથા જેકે સ્કેટિંગ એકેડમી અને મારા માતા પિતાનો આભારી છું, અને ગુજરાત ટીમનો બી આભારી છું.
જેના થ્રુ એટલી સારી પોઝિશને પહોંચ્યો છું. થેન્ક યુ. ખેલાડીઓની આ નોંધપાત્ર સફળતા બદલ એકેડમીના કોચ શબાના પઠાણે પણ ખેલાડીઓને અભિનંદન પાઠવતા તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.